નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, ગૌણ સેવાની અંદર કોમર્સ બેકગ્રાઉન્ડ માટે એક આવી છે ખૂબ મબલખ કહી શકાય એવી ભરતી. 400 કરતાં પણ વધારે જગ્યાઓ છે અને આ જગ્યાઓ એ એકાઉન્ટન્ટ, સબ એકાઉન્ટન્ટ, ઓડિટર, સબ ઓડિટરની આ જગ્યાઓ છે. તો દોસ્તો, સૌથી પહેલા જે આમ પબ્લિક હશે, જે લોકોને ખબર હશે આ પોસ્ટ ઉપર શું કામગીરી હશે, તો એને તો ઓકે છે. પરંતુ જે નવા મિત્રો છે, જે તાજેતરમાં જ હજી સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે, એટલે કે જે લોકો ફ્રેશર્સ છે, એ બધા માટે કે જો તમે કોમર્સ બેકગ્રાઉન્ડથી છો, તમારા માટે આવી છે ખૂબ મોટી ભરતી. અને આ ભરતીમાં જો તમે મહેનત કરો તો તમારે સરકારી નોકરી એ તમને આજીવન સુખ કરી આપે એવી છે. તો વાત આવી કે ભાઈ ગૌણ સેવા દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. આ જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે એની પહેલા એટલે કે 15 નવેમ્બરે આ જાહેરાત કરી. અને આની અંદર જે પોસ્ટ છે એ પેટા હિસાબની સબ ઓડિટર કહી શકાય, એની પોસ્ટ છે. આવી જ રીતે એ વર્ગ 3ની પોસ્ટ છે, એની ટોટલ 321 જગ્યા છે. હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી, જે એક પ્રકારે સુપર ક્લાસ 3 કહેવાય, અને એ સુપર ક્લાસ 3ની 105 જગ્યાઓ છે. આવી રીતે ટોટલ 426 જગ્યાઓ ઉપર એ ફોર્મ ભરાવાના શરૂ થઈ રહ્યા છે. 17 તારીખથી આમાં ફોર્મ ભરાવાના શરૂ થશે. 17 નવેમ્બરથી તમે અહીંયા ફોર્મ ભરાવાનું શરૂ કરી શકો છો. ઓજસ ઉપર ફોર્મ ભરાશે અને 30/11 સુધી, એટલે કે 30 તારીખ સુધી, 30 નવેમ્બર સુધી આ માટેના ફોર્મ છે એ ભરાશે. હવે વાત કે આ જે જગ્યા છે એ ટોટલ 426 જગ્યા છે. અને આમ જોવા જાવ તો આ જે કોમર્સ બેકગ્રાઉન્ડ છે એ લોકો માટે એ આ છે. અને આની અંદર જો આપણે વાત કરીએ કે કોણ એ આની અંદર ફોર્મ ભરી શકે, શું સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા મિત્રો છે એ આની અંદર ફોર્મ ભરી શકે કે ન ભરી શકે, તો આના માટે સિમ્પલ વાત છે કે તમે બેચલર હોય, એટલે કે તમે સ્નાતક હોય, તમે ગ્રેજ્યુએટ હોય, તો એ ગ્રેજ્યુએટની અંદર તમારી પાસે કાં તો BBA અથવા તો BCA, BCom છે, BSc મેથ્સ અને સ્ટેટિસ્ટિક્સમાં હોય, BA છે એ મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ અથવા તો ઇકોનોમિક્સમાં તમે કરેલું હોય, તો તમે આ ભરતી માટે લાયક છો. આપણા અત્યારે હાલ ગુજરાતમાં ઘણા બધા એવા લોકો હશે કે જે લોકો સ્પેશિયલી કોમર્સ બેકગ્રાઉન્ડની અંદર પોતાનું ગ્રેજ્યુએશન છે એ પૂરું કરેલું હશે. એ બધા લોકો માટે ખાસ અપડેટ કે એ કોમર્સ બેકગ્રાઉન્ડ માટે આ સ્પેસિફિક ભરતી છે એ આવી છે. અને આમાં BSc કમ્પ્યુટર એપ્લિકેશન વાળા કે BSc IT વાળા, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વાળા, IT વાળા એ ફોર્મ નહીં ભરી શકે. MSc કરેલું હશે IT અથવા તો કમ્પ્યુટર એપ્લિકેશન વાળા, એ લોકો પણ અહીંયા ફોર્મ ભરી નહીં શકે. એટલે અહીંયા આની ક્વોલિફિકેશન છે બહુ સિમ્પલ છે, બરાબર છે. અહીંયા 20 વર્ષથી લઈ અને 35 વર્ષની ઉંમર સુધી તમે અપ્લાય કરી શકશો. છૂટછાટ મળવા પાત્ર છે. એ મળવા પાત્ર જે જનરલ ફિમેલ છે એને 5 વર્ષ મળશે. SEBC, SC ST, EWS પુરુષ ઉમેદવારોને પણ 5 વર્ષ મળશે. SEBC, SC ST, EWS ફિમેલ ઉમેદવારોને 10 વર્ષ મળશે. તો આ રીતે ટોટલ 45 વર્ષની સમય મર્યાદામાં, 45 વર્ષની ઉંમર મર્યાદામાં અહીંયા છૂટછાટો મળવા પાત્ર રહેશે. હવે વાત કે પગાર ધોરણ શું હશે. દોસ્તો, જે પેટા હિસાબની સબ ઓડિટર છે આના માટેની વાત, જે આ સબ ઓડિટરની જે વાત છે એના માટે 5 વર્ષ સુધી ફિક્સેશન થશે 26,000 રૂપિયા. એના પછી લેવલ 4નો પગાર ધોરણ લાગશે અને ત્યારે તમારો પગાર છે એ આ બેઝિક્સથી ગણો અને એમાં ભથ્થાઓ એડ કરો એટલે અંદાજિત તમારો પગાર ત્યારે 60,000 પ્લસ થશે. હવે તમને એમ થશે સાહેબ 60,000 પ્લસ કઈ રીતે, તો કે ભાઈ ત્યારે જ્યારે તમે 5 વર્ષ બાદ તમે ફૂલ પેમાં આવશો ત્યારે 8મું પગાર પંચ લાગુ થઈ ગયું હશે. અને 8મું પગાર પંચ લાગુ હોય તો ત્યારે બેઝિક પે છે એ પણ તમારો વધશે. જો વાત કરીએ આપણે ઓડિટર હિસાબની આની, તો આમાં સુપર ક્લાસ 3ની પોસ્ટ છે. પગાર ધોરણ 5 વર્ષ સુધી તમારો 49,600, એટલે આ સુપર ક્લાસ 3ની જે જગ્યા છે આ એનો પગાર છે. આ માટે તમારે લેવલ 7નો પગાર છે. અંદાજિત તમારો પગાર ત્યારે અહીંયા 70,000 પ્લસ થશે. તમે જ્યારે ફૂલ પે ઉપર આવશો ત્યારે 70,000 પ્લસ તમારો પગાર થશે. એટલે આમ જોવા જાઓ તો
પગાર ધોરણ ખૂબ સારું છે, આજીવન તમારે 60 વર્ષ સુધી એ સુખ છે, 60 વર્ષ સુધી જે છે એ તમને કોઈ જે છે એ આમાં કાઢે નહીં, અને તમને જે છે એ સુખ એટલા માટે કેમ કે બીજા બધા ભથ્થાઓ એડ થશે, નોકરી જે છે એ તમારી આ રીતે રહેશે, અને 60 વર્ષ સુધી એ તમારે આ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કામ કરવાનું થશે. હવે મેઇન વસ્તુ કે જે પોસ્ટ છે આનું કામગીરી શું છે, બરાબર. સૌથી પહેલા તો તમારી જે કોર રિસ્પોન્સિબિલિટી છે એ શું છે, તો કે તમે હિસાબો, સરકાર છે એ સરકાર અલગ અલગ ખર્ચાઓ છે કરતી હોય છે, અલગ અલગ ટેન્ડરો પાસ કરાવતી હોય છે, તો સરકારની અંદર જેટલો રૂપિયો આવે છે અને સરકારની અંદર જેટલો રૂપિયો ખર્ચ થાય છે તો એનો તમારે હિસાબ છે એ રાખવાનો હશે. ડેઈલીના તમારે એકાઉન્ટ્સ છે એ નોંધણી છે એ રાખવાની રહેશે, રિસિપ્ટ અને પેમેન્ટ છે એ પગાર બિલની ચૂકવણી કરાવવાની રહેશે. આની અંદર તમારે જે અહીંયા હેડ્સ ઓફ ધ એકાઉન્ટ મુજબ તમારે એન્ટ્રીઝ જે છે એ રાખવાની રહેશે. ટૂંકમાં સરકારના હિસાબો છે એની ઉપર કામગીરી કરવાની રહેશે. હવે જ્યારે ઓડિટની વાત કરીએ તો દર વર્ષે, દર 1 મહિને, દર 3 મહિને, ક્વાર્ટરલી, આ દર 6 મહિને તમારે જેટલા પણ હિસાબો છે, જેટલા પણ બિલ છે ઉધારવામાં આવ્યા હોય તો એની જે છે એ તમારે ઓડિટ એ બરાબર કર્યા છે કે નહીં એ ઓડિટ કરવાનું રહેશે, ચેક કરવાનું રહેશે, બરાબર. કોઈ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે, અને તમને તમારા ઉપરી અધિકારી છે જે ઓર્ડર એ આપવા માટે કહે છે, જે ઓર્ડર તપાસ કરવા માટે કહે છે એ પણ કરવાનું રહેશે. કોઈ તમારે એની અંદર કોઈ કૌભાંડ હોય, કોઈ પૈસાની અંદર ધાંધલી હોય તો એ તમારે શોધી અને કાઢી અને તમારા ઉપરી અધિકારીને રિપોર્ટ કરવાનું રહેશે. વહીવટી કામ મુજબ કે અલગ અલગ રજિસ્ટરો છે, બાઇન્ડર્સ છે, મેન્યુઅલ છે, અને હવે તો ડિજિટલી છે આ બધું કામ થાય છે, તો ડિજિટલી રેકોર્ડ્સ છે તમારે તૈયાર રાખવા પડશે. તિજોરી અધિકારીની અંદર સરકાર દ્વારા જેટલા પણ રૂપિયાઓ પગારની અંદર કે પછી કોઈ કામ કરાવવાની અંદર ખર્ચ કરવામાં આવે છે એના રેકોર્ડ્સ તમારે રાખવાના રહેશે. સ્ટેટમેન્ટ જે તમારો જે એન્ટ્રી કયા સ્ટેટમેન્ટ કહેવાય એ બધું તૈયાર કરવાનું રહેશે. કમ્પ્યુટર આધારિત કામગીરી હશે, ટેલી, એક્સેલ અને અકાઉન્ટિંગના જે સોફ્ટવેર છે સરકાર માન્ય એના ઉપર તમારે કામગીરી છે એ કરવાની છે. આની સાથે સાથે તમારે ફાઇલ મેનેજમેન્ટ એટલે કે વન ટાઈપ ઓફ ઈ ફાઇલ, હવે તો બધી જ વસ્તુ પેપર લેસ થઈ ગઈ છે, તો ડોક્યુમેન્ટ છે એ તમારે એવી રીતે ઈ ફાઇલિંગ જે છે કરાવવાનું રહેશે. ડેટાનો રિપોર્ટ જે છે એ તમારા અધિકારીને અને સરકારશ્રીને મોકલવાનો રહેશે. તો આવું કામ છે. અલગ અલગ વિભાગો સાથે રહી અને સંકલનમાં કામગીરી છે એ તમારે કરવાની રહેશે. ઓડિટ્સ જે છે કરવાનું રહેશે. ઓડિટ્સની ક્વેરીઝ છે એ જનરેટ કરવાની રહેશે કે ભાઈ આ હિસાબનો જે તમે ખર્ચો કર્યો છે એનો હિસાબ બરાબર નથી, આની અંદર કંઈક મને એવું લાગે છે કે ધાંધલી છે, તો આ બધા રિપોર્ટ તમારે ઉપર કરવાના થાય. તો આના માટે સિમ્પલી તમને એકાઉન્ટ ઓડિટ જે છે એનું જ્ઞાન હોવું જોઈએ. એટલા માટે જ અહીંયા કે જે લોકો કોમર્સ બેકગ્રાઉન્ડ વાળા છે એવા લોકોને અહીંયા સિલેક્ટ કરવામાં આવશે. તમને અહીંયા મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ છે એની સમજ હોય, કમ્પ્યુટર તમને આવડતું હોય તો તમે ચોક્કસથી આની અંદર ફોર્મ ભરજો. કોમર્સ બેકગ્રાઉન્ડ વાળા મિત્રો માટે આવી છે ખૂબ મોટી એવી ભરતી. પોસ્ટની વાત કરીએ તો ગુજરાત આખાની અંદર રાજ્ય સરકાર અંતર્ગત આ પોસ્ટ છે. તમને આ ડિસ્ટ્રિક્ટ જે ટ્રેઝરી ઓફિસમાં પણ જોબ મળી શકે, તમને સબ ટ્રેઝરી ઓફિસમાં જોબ મળી શકે, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એની અંદર પણ આવા તિજોરી અધિકારી હોય, આવા હિસાબનીશ હોય તો એમાં પણ તમને રાખી શકે. ડાયરેક્ટરેટ ઓફ એકાઉન્ટ્સમાં રાખી શકે, બરાબર. અલગ અલગ સરકારના વિભાગો હોય એની અંદર પણ એકાઉન્ટ વિભાગ હોય એમાં પણ તમારે નિમણૂક કરી શકાય. એટલે આવી રીતે તમારે રાજ્ય સરકાર અંતર્ગત કામ કરવાનું થશે. અને જો વાત કરી દઉં પ્રમોશનની, તો આ એકાઉન્ટન્ટની વાત કરીએ તો એનાથી આગળ ઓડિટર જે છે, ઓડિટર સિનિયર એકાઉન્ટન્ટમાં પ્રમોશન મળે, પછી એની ઉપર આવે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ એકાઉન્ટમાં મળે, એકાઉન્ટ ઓફિસરમાં મળે, સિનિયર ટ્રેઝરી ઓફિસરમાં મળે. તો આ લેવલ છે અને આ લેવલ ઉપર તમને પ્રમોશન છે એ મળવા પાત્ર રહેશે. તો જો તમે ઈચ્છતા હોય, જો તમે આમાંથી કોમર્સ બેકગ્રાઉન્ડથી આવતા હોય અને સરકારી નોકરી કરવી હોય તો ચોક્કસથી એક નંબર આપું છું, હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને માહિતી લઈ લેજો. 9429077607 ઉપર. અને આ હેલ્પલાઇન નંબર ઉપરથી તમને કઈ રીતે તૈયારી કરવી, શું તૈયારી કરવી અને શું ન કરવું, શું કરવું, અને ઇવન કે તૈયારી કરવા માટેની આખી બેચ એ પણ ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ એ આપણે જાહેર કરી છે. અને આ જ પ્રકારના ફર્ધર વિડીયોઝ માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જો તમે સબસ્ક્રાઇબ નહીં કરો તો તમે કેટલીક એવી મહત્વની માહિતી જે તમારા કરિયર લક્ષી છે એ મિસ કરી જશો. એટલે સબસ્ક્રાઇબ યુટ્યુબ ચેનલને કરી નાખજો.
એની સાથે સાથે નીચે જે ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે એના ઉપર ક્લિક કરી અને જે અલગ અલગ ફ્રી મટીરિયલ, ફ્રી ક્વિઝ આનો લાભ છે લઈ શકો છો. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાર સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.